નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. હું છું મોના ભાટિયા. તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી. સરકાર દ્વારા ખેડૂતોને નોટબંધી બાદ અપાઈ રાહત. નાબાર્ડ દ્વારા 21,000 કરોડ સહકારી બેંકોને સોંપાશે. ઈ વોલેટ્સમાં લગાડાતા ચાર્જીસ કરાયા નાબૂદ. રાપરમાં ખેડૂતોને જૂની નોટથી બિયારણ ન આપતા રોષ. ખાતર ખરીદવા સહકારી મંડળીઓ નથી આપતી સહકાર. રાપરમાં બેંકોમાં પણ નાણાં ન હોવાથી હાલાકી. ભુજ તાલુકામાં 9,736 શૌચાલય બનાવવાના બાકી. કંપનીઓ પર નિર્ભર રહેવાનું છોડી કરાય કામગીરી. શૌચાલય સમીક્ષા બેઠકમાં ડીડીઓએ કરી તાકીદ. ભુજના જ્યેષ્ઠાનગરમાં દશામાના મંદિરે પાટોત્સવની ઉજવણી. પંડ્યા પરિવાર દીકરીની યાદમાં મંદિરમાં કરે છે પૂજા અર્ચના. સુખપરમાં ધોળા દિવસે થયેલી ચોરીની ઘટનામાં એલસીબીએ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. સુખપરના બંધ મકાનમાં રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના મળીને કુલ 87,000ની ચોરી થઈ હતી. ગત 16મી નવેમ્બરે થયેલી ચોરીમાં મકાન માલિક કલ્પેશ તુલસીદાસ પઢારિયાએ માનુકવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણની સૂચનાથી એલસીબી પીઆઈ જે.એમ. માલના માર્ગદર્શન હેઠળ આ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસને મળેલી બાતમીને આધારે એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માધાપર હાઈવે પર આવેલી બંસીધર લોજ પાસેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ચોરીની ઘટનામાં ઝડપાયેલા રીઢા તસ્કર ધર્મેશ રામજીભાઈ ટાંકને ઝડપીને પોલીસે તેની પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા 8,000 કબજે કર્યા હતા. ઝડપાયેલ આરોપી ધર્મેશ ઉર્ફે ધમલો રામજી ટાંકે અગાઉ પણ અનેક ગુનાઓને અંજામ આપ્યો છે, જેમાં કુકમા, અંજાર, ડીસા, થરાદ, ગાંધીધામ, ખેડબ્રહ્મા વગેરે સ્થળોએ ચોરી કરી હોવાની કબૂલાત આરોપીએ આપી હતી. અગાઉ પણ એલસીબીએ આ શખ્સને 26,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આજરોજ અમારી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી અને સુખપર ગામે જે ઘરફોડ ચોરી થયેલી, જે માનકોવા પોલીસનો ગુનો દાખલ એની તપાસ તજવીજ ધરેલી, જેમાં પોલીસના માણસોથી આધારભૂત માહિતી મળેલી કે આ ચોરીમાં સંડોવાયેલ અને સસ્પેક્ટેડ જેઓ હમણાં ટૂંક સમયમાં ધર્મેશ રામજીભાઈ ટાંક જે કાળા કલરની પલ્સર લઈને બંસીધર લોજ પાસે આવતા, એને પૂછતા પોતે આ મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલા અને તેને આ ચોરી કર્યાની કબૂલાત કરેલી અને ચોરીમાં જે ગયેલો ઓરિજિનલ મુદ્દામાલ ગુનાના કબજે કરી અને જેમાં સોનાની વીંટી 6 નંગ છે, સોનાનો ચેઇન છે, પેડલવાળો ઓમવાળું પેડલ છે, એક નાનું ઓમવાળું પેડલ છે, ચાંદીના કંદોરા અને જુડો અને રોકડ રકમ 8,000 મળી કુલ રકમ 1,72,937 જેવો મુદ્દામાલ છે, જે એને ચોરીનો મુદ્દામાલ હોય, જેની આજરોજ માનકોવા પોલીસ સ્ટેશન અટક કરી સોંપીને આગળની કાર્યવાહી માનકોવા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે. ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા 6 માસમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો. 1 માર્ચથી 11 સપ્ટેમ્બર સુધી દારૂના 24 જેટલા ગુનામાં પકડાયેલા 4,57,000ના શરાબ પર આજે પોલીસે બુલડોઝર ફેરવ્યું હતું. ભુજની પાલારા જેલ નજીક દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. દારૂના નાશ બાદ આસપાસના વિસ્તારમાં દારૂની ગંધ ફેલાઈ ગઈ હતી, તો દારૂનો નાશ જોઈને પ્યાસીઓના મોઢામાં પાણી આવી ગયા હતા. પોલીસ દ્વારા દારૂનો મુદ્દામાલ કબજે કર્યા બાદ કોર્ટના આદેશથી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ભુજ બી ડિવિઝન પોલીસે કોર્ટના આદેશ બાદ 4.5 લાખ રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ સમયે ભુજ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. ભુજની આગવી ઓળખ સમા હમીરસર તળાવના બ્યુટિફિકેશનની કામગીરીનો પ્રારંભ થયો છે. ગત 5મી નવેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હમીરસરના બ્યુટિફિકેશનની કામગીરીનો ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ 2 દિવસથી પ્રથમ તબક્કાની કામગીરીનો પ્રારંભ થયું છે. કુલ 5 તબક્કામાં 66 કરોડ રૂપિયાના ખર્ચે હમીરસરનું બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવ સમાન બનાવવા માટે ભુજના હમીરસર તળાવની બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં હમીરસર ઘાટ આર્ટ ક્રાફ્ટ ફૂડ કોર્ટ તેમજ ટુરિસ્ટ ફેસિલિટી અને ક્રાફ્ટ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે. 3.25 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાની કામગીરીનો પ્રારંભ થયું છે. આગામી સમયમાં બ્યુટિફિકેશન માટેના ટેન્ડર બહાર પાડીને કામગીરી હાથ ધરવામાં આવશે. ભુજની લેકવ્યુ હોટલથી રામકુંડ સુધી
પહેસસિયન બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. સાથે જ દાદા દાદી પાર્કનું ડેવલપમેન્ટ અને ટુરિસ્ટો માટે ઇન્ફોર્મેશન સેન્ટર બનાવવામાં આવશે. 66 કરોડના ખર્ચે આ બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરાઈ છે. પ્રથમ તબક્કાની કામગીરીને પૂર્ણ થતાં 8 માસ જેટલો સમય લાગશે, જ્યારે સમગ્ર બ્યુટિફિકેશનની કામગીરીમાં અંદાજિત 3 વર્ષ જેટલો સમય લાગે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કચ્છનું ટુરિઝમ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે, ત્યારે ભુજનું આ હમીરસર તળાવ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. નોટબંધી બાદ ખેડૂતો માટે આજે એક રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો હતો. નોટબંધી પછી સરકાર દ્વારા નવી જાહેરાતો કરીને લોકોને મુશ્કેલી ન થાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે, જેમાં કેન્દ્ર સરકારના આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે પત્રકાર પરિષદ સંબોધીને કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી. જેમાં રવિ પાકના અનુસંધાને નાબાર્ડ મારફતે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકોને ₹21,000 કરોડ આપવામાં આવશે, જે ખેડૂતોને ધિરાણ પેટે આપી શકાશે. ઉપરાંત ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા તમામ ડેબિટ કાર્ડ્સના સ્વિચ ચાર્જીસ માફ કરવામાં આવ્યા છે. તેમજ વોલેટ્સની મર્યાદા વધારીને 20,000 કરવામાં આવી હોવાની જાહેરાત તેમણે કરી હતી. કેન્દ્ર સરકારને લાગે છે કે આ વખતે સારું ચોમાસું થયું છે, ત્યારે રવિ પાક ઉત્પાદનને અસર ન પહોંચે તે માટે જરૂરી કાળજી લેવામાં આવી રહી છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 31મી ડિસેમ્બર સુધી ટ્રાન્ઝેક્શન ચાર્જ માફ કરી દેવામાં આવ્યા છે, જેથી સ્માર્ટફોન મારફતે બેન્કિંગના વ્યવહારો કરી શકાશે અને તેના માટે ₹1.5નો ચાર્જ હતો તે ઘટાડીને 50 પૈસા કરી દેવામાં આવ્યો છે. મોદી સરકાર દ્વારા 500 અને ₹1000ની જૂની નોટ પર લગાવવામાં આવેલા પ્રતિબંધના વિરોધમાં તમામ વિપક્ષો એક થઈ ગયા છે અને શિયાળુ સત્રના શરૂઆતથી જ વિપક્ષ દ્વારા રાજ્યસભા અને લોકસભામાં નોટબંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે વિપક્ષના હોબાળા બાદ લોકસભાને આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. તો વિપક્ષોએ નોટબંધીના વિરોધમાં 28 નવેમ્બરના રોજ ભારત બંધનું એલાન જાહેર કર્યું છે. સાથે જ વિપક્ષો 28મી નવેમ્બરને આક્રોશ દિવસ તરીકે મનાવશે. તમામ રાજકીય પક્ષો આ મામલે વડાપ્રધાન મોદી સંસદમાં નિવેદન આપે તેવી માંગણી કરી રહ્યા છે. તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. વિપક્ષ દ્વારા 28 નવેમ્બરના રોજ સમગ્ર ભારતમાં નોટબંધી મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. કેન્દ્ર સરકારે કાળા નાણાં પર રોક લગાવવા માટે 8મી નવેમ્બરથી નોટબંધી જાહેર કરી હતી. ત્યારથી જ વિપક્ષ દ્વારા નોટબંધી મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો સંસદ અને રાજ્યસભામાં પણ વિપક્ષો સાથે મળીને ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હવે આગામી 28મી નવેમ્બરના રોજ વિપક્ષો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. મુંબઈથી મરીન પોલીસે બોગસ પાસપોર્ટના આધારે જર્મની જવાની પેરવી કરતા કચ્છના 3 શખ્સોની તેમના એજન્ટ સાથે ધરપકડ કરી હતી. વિદેશમાં નોકરી આપવાની લાલચે ચાલતા કૌભાંડને પર્દાફાશ થયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર મરીન ડ્રાઈવ પોલીસે બોગસ પાસપોર્ટના આધારે જર્મની જવાની પેરવી કરી રહેલા કચ્છના 37 વર્ષીય મંજી ભુડિયા, 35 વર્ષીય રમેશ વરસાણી અને 37 વર્ષીય શૈલેષ ગુંસાઈની તેમના એજન્ટ જગદીશ સેઘાણી સાથે ધરપકડ કરીને બોગસ પાસપોર્ટના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જગદીશ સેઘાણી તેના ગ્રાહકોને ટુરિસ્ટ વિઝાના આધારે જર્મની મોકલવાની પેરવીમાં હતો, ત્યારે મરીન પોલીસે ત્યાં ધસી જઈને 3 શખ્સોને સરેન્ડર થવા જણાવ્યું હતું. ઝડપાયેલા શખ્સોની પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે તેઓને જર્મનીમાં પોતાની નાગરિકતા છુપાવવાનું જણાવાયું હતું, જેથી જર્મની સરકાર દ્વારા આ 3 કચ્છીઓને પરત ભારત મોકલવામાં ના આવે અને સ્થાનિક જર્મનીના કાયદા મુજબ 1-2 વર્ષની સજા કરીને છોડી મુકાય. ત્યારબાદ તેઓને સ્થાનિક એજન્ટની મદદથી નોકરી મેળવી શકે. આ પ્રકારનો આખો પ્લાન તૈયાર કરાયો હતો. આ 3 કચ્છી વ્યક્તિઓ દ્વારા 2 મહિના પૂર્વે વિઝા માટે અરજી કરાઈ હતી, પરંતુ ત્યારબાદ જર્મની એમ્બેસીને ધ્યાને આવ્યું હતું કે આ વ્યક્તિઓ દ્વારા રજૂ કરાયેલ દસ્તાવેજો ખોટા છે, જેના કારણે તેઓ દેશ છોડે તે પૂર્વે જ તેમને પકડી પાડવામાં આવ્યા હતા. 14મી નવેમ્બરે આ લોકો સ્વિઝ ઇન્ટરનેશનલ એરલાઇન મારફતે બર્લિન જવાની પેરવીમાં હતા, પરંતુ ઇમિગ્રેશનની ચેકિંગ દરમિયાન તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. અમદાવાદના ઇસ્કોન 4 રસ્તા પાસેથી એક સ્વિફ્ટ કારમાંથી સેટેલાઇટ પોલીસે બેનામી નવી 2000ના દરની 10 લાખની નોટો અને સોનાના બિસ્કિટ સાથે 3 શખ્સની ધરપકડ કરી છે. પકડાયેલા 3 શખ્સોમાંથી 2 શખ્સો કચ્છના અને 1 શખ્સ અમદાવાદનો રહેવાસી છે. આરોપીઓ પોતે ખેડૂત છે અને આ નાણાં પોતાના પરિવારજનોના બેંક એકાઉન્ટ તેમજ અલગ-અલગ રીતે મેળવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે આ નાણાં બેનામી હોવાની શંકાના આધારે ત્રણેયની ધરપકડ કરીને ઇન્કમટેક્સ વિભાગને જાણ કરીને તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.
હાલ જ્યારે સામાન્ય માણસો દરરોજ લાઇનમાં ઊભા રહે છે ત્યારે 500 અને 1000ના દરની નોટો બંધ થતાં જૂની નોટોને નવી નોટોમાં બદલી આપવાના અને બ્લેકના વ્હાઇટ કરવાના અનેક વહીવટ ચાલી રહ્યા છે. ત્યારે સેટેલાઇટ પોલીસને બાતમી મળી હતી કે એક સ્વિફ્ટ કારમાં બેનામી નવી નોટો સાથેના નાણાં અને સોના સાથે 3 શખ્સો ઇસ્કોન પાસેથી પસાર થવાના છે. જેના આધારે સેટેલાઇટ પોલીસે વોચ ગોઠવી સફેદ કલરની સ્વિફ્ટ કારમાં આવેલા 3 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે કારમાં તપાસ કરતા કારમાં રહેલા થેલામાંથી 10,60,000ની રૂપિયા 2,000ના દરની નવી નોટો મળી આવી હતી, જ્યારે અન્ય 100ના દરની 1,84,000ની નોટો તેમજ સોનાનું બિસ્કીટ મળી આવ્યું હતું. ઝડપાયેલા ત્રણેય શખ્સોની પૂછપરછ કરતા ભુજના નીલકંઠનગર સોસાયટીમાં રહેતા 42 વર્ષીય વીરભદ્રસિંહ સાવજસિંહ જાડેજા તેમજ આદિપુરના રોયલ પાર્કમાં રહેતા પ્રવીણભાઈ પથુભાઈ માળી હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે અમદાવાદના વાસણામાં રહેતા 35 વર્ષીય યજુવેન્દ્રસિંહ જુવાનસિંહ પરમારનું નામ પણ ખુલ્યું છે. પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા તેઓ નાણાં અને સોનાના બિસ્કીટ અંગે સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જેથી ત્રણેય શખ્સોની અટકાયત કરીને પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કેટલીક બેંકના અધિકારીઓ 2000 અને 500ની નવી નોટોનો બારોબાર વહીવટ કરીને બ્લેકના વ્હાઇટ કરી આપતા હોવાની ફરિયાદ ઉઠી છે. બ્લેકના વ્હાઇટ કરવાના સેટિંગ ખરેખર ચાલતા હોવાનું આરબીઆઈના ધ્યાનમાં આવતા બેંકોને ચેતવણી આપી છે કે બેંકના કોઈપણ અધિકારી કે કર્મચારી ઝડપાશે તો તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગાડી પકડી હતી અને એમાં ચેક કરતા એમની પાસેથી કંઈક 12 લાખની 20 આપણે જે 2000ની જે નવી નોટો છે એ હતી. એ સાથે 1,30,000 જેવા સોની નોટો હતી, 50ની નોટો હતી અને 20ની નોટો હતી અને એક ગોલ્ડ બિસ્કીટ હતું 100 ગ્રામનું. નોટબંધી બાદ લોકો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પોતાના નાણાં બદલાવવા માટે વહેલી સવારથી બેંક અને એટીએમ બહાર લાઇનોમાં જોવા મળે છે, તો અમુક લોકો બેંકના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને પોતાના કાળા નાણાંને સફેદ બનાવી રહ્યા છે. તો કચ્છના પ્રવેશ દ્વાર આડેસર ખાતે પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. આડેસરમાં આવેલી દેના બેંકમાં નાણાં બદલાવવા માટે આસપાસના ગામડાઓના લોકો તેમજ સરકારી કર્મચારીઓ આ દેના બેંક પર નિર્ભર છે, પરંતુ લોકોને સાંજ સુધી પોતાના નાણાં મળતા નથી. તો અમુક લેભાગુ તત્વો અને રાજકીય આગેવાનો બેંકના કર્મચારીઓ સાથે મળીને પોતાના કાળા નાણાંને સફેદમાં બદલાવી રહ્યા છે. વહેલી સવારથી લાઇનમાં ઊભેલા લોકોને સાંજ સુધી નાણાં મળતા નથી, પરંતુ અમુક લોકો બેંકની અંદર જઈને નાણાં બદલાવી રહ્યા છે. આ અંગે જો આગામી સમયમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી સ્થાનિક અગ્રણી દશરથસિંહ જુવાનસિંહ જાડેજાએ ઉચ્ચારી છે. ભારતમાં નોટબંધી બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારે સહકારી સંઘ અને મંડળીઓને જૂની નોટો સ્વીકારવાનો આદેશ કર્યો હતો, પરંતુ રાપરમાં સહકારી સંઘ અને મંડળીઓ જૂની નોટો સ્વીકારવામાં હાથ ઊંચા કરી રહી છે. તેવામાં ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે. સરકારે જૂની 500 અને 1000ની નોટથી સહકારી ક્ષેત્રે ખેડૂતોને ખાતર, દવા અને બિયારણ આપવું તેવો આદેશ કર્યો હતો. ત્યારે રાપરના સિરાની વાંઢના ખેડૂત મોરારભાઈ ચાવડાએ એવું જણાવ્યું હતું કે સહકારી સંઘો અને મંડળીઓ જૂની ચલણી નોટો સ્વીકારવા નનૈયો ભણી રહી છે. સહકારી સંસ્થાઓએ જૂની નોટો લેવાની ના પાડતા ખેડૂતે સંસ્થાઓને લખાણ કરી આપવા જણાવ્યું હતું. તેવામાં સંઘ દ્વારા જૂની 500 અને 1000ની નોટ નહીં લેવાય તેવું લખાણ કરીને આપી દેવાયું અને સરકાર દ્વારા કરાયેલા આદેશો ઘોડીને પી જવાયા. એક તરફ રાજકીય આગેવાનો સહકારી સંઘ દ્વારા નોટબંધીને પગલે ખેડૂતોને કોઈ મુશ્કેલી ઊભી ન થાય તેવા પ્રયાસો હાથ ધરવાની માંગ પોકારી રહ્યા છે, તો બીજી તરફ ખરીદ વેચાણ સંઘ સહિતની સહકારી મંડળીઓ ખેડૂતો પાસેથી જૂની ચલણી નોટો સ્વીકારવા તૈયાર નથી તે વાસ્તવિકતા છે. રાપર તાલુકાના 10,000થી વધુ ખેડૂતો શિયાળુ પાક માટે ખાતર લેવા દરરોજ રાપરના ધક્કા ખાઈ રહ્યા છે. પૈસા હોવા છતાં ખેડૂતોને ખાતર મળતું નથી. જે ખેડૂતો સંઘના એકાઉન્ટનો ચેક આપે છે તેને પણ ચોથા દિવસે ખાતર બિયારણ અપાય છે. ત્યારે ખેડૂતોને પડતી મુશ્કેલી નિવારવા સરકાર તેમજ વહીવટી તંત્ર આગળ આવે તેવી માંગ ઉઠી છે. પેપરમાં આવ્યું, અમે પેપર લઈને સાથે ગયા તો એ લોકો કે પેપરવાળા ખોટા છે, પણ હવે એવું ખોટા જો હોય તો પહેલાં સરકારે 4,000 જાહેર કર્યા ત્યારે અમુકને મળ્યા 4,4 દીધા, એના પછી 45 જાહેર કર્યા તો એ લોકોએ 45 ના દીધા, 4 દીધા, અને ઓચિતાનું પેપરમાં એક દિવસ આવ્યું એટલે 2,000 કરી નાખ્યા. એ બધું સાચું પડ્યું પેપરમાં. અને જ્યારે ખાતરનું સરકારે જાહેર કર્યું કે ખાતરને બિયારણ તમને ખેડૂતોને મળશે, તમે સંઘમાં અને સરકારી ગમે એગ્રોમાં તમે જાશો એટલે તમને મળશે, તો આ લોકો તો ના પાડે છે કે પેપરવાળા ખોટા છે. તો ઓ લોકો પહેલાં કેમ ખોટા નહોતા ને અત્યારે ખોટા થઈ ગયા? મેન અમે ખેતી આધારિત છીએ, જીરા ઉપર અને રાયડો અને ઘઉં
અને હાલમાં અત્યારે અમે મગફળી, ગુવાર, તલ બધું લીધેલું છે, પણ આ ખરીદ વેચાણવાળા ખરીદ કરતા નથી. એ લોકો એમ કહે છે કે તમને મહિના 1.5 મહિના પછી રૂપિયા મળશે, જો અત્યારે તમારે દેવી હોય તો. બાકી જૂના નાણાં ખપતા હોય તો અત્યારે લઈ જાવ, તો જૂના નાણાં લેતા નથી, તો અમારી તો હાલત કફોડી થઈ છે. અમારે શું કરવું? વાગડ પંથકમાં વીજ ચોરીના દૂષણને ડામવા પીજીવીસીએલની વિજિલન્સ ટીમો દ્વારા છેલ્લા 2 દિવસથી ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ છે, જેમાં આજે ભીમાસર પંથકમાં ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ પીજીવીસીએલની 37 વિજિલન્સ ટીમો દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરાઈ હતી. અગાઉ વીજ તંત્રએ પ્રથમ ભચાઉ તાલુકામાં અને ત્યારબાદ રાપર તાલુકામાં સપાટો બોલાવ્યો હતો. વીજ ચેકિંગની આ ઝુંબેશને આગળ વધારીને આજે ભીમાસર પંથક પર તંત્રએ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને વહેલી સવારથી 37 ટુકડીઓ દ્વારા વીજ ચેકિંગની કામગીરી આરંભાઈ હતી, જેના કારણે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. તો બીજી તરફ છેલ્લા 2 દિવસ દરમિયાન હાથ ધરાયેલી ચેકિંગ કામગીરીમાં ભચાઉ સામખિયાળી વિસ્તારમાં 27,24,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો, તો રાપર તાલુકામાં 23,72,000નો દંડ ફટકારાયો હતો. ત્યારે આજે પણ મોટા પ્રમાણમાં વીજ ચોરી સામે આવી હતી. સરકારના નોટબંધીના નિર્ણય બાદ વિપક્ષ દ્વારા વિરોધ ઉઠી રહ્યો છે. લોકોને થતી હાલાકીને કારણે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ બંને ગૃહોમાં હંગામો મચાવ્યો છે. ત્યારે જિલ્લા મથક ભુજમાં પણ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ નોટબંધીને કારણે લોકોને થતી હાલાકી મુદ્દે જનજાગૃતિ રેલી કાઢી હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીની આગેવાનીમાં રેલી કાઢવામાં આવી હતી, જે ન્યૂ સ્ટેશન રોડથી એસબીઆઈ બેંક, લાલ ટેકરી, પોસ્ટ ઓફિસ સહિતની બેંકો બહાર મુખ્ય માર્ગો પરથી રેલી પસાર થઈ હતી. નાણાં બદલવા માટે લાઇનમાં ઊભેલા લોકોમાં કોંગ્રેસના કાર્યકરોએ જાગૃતિ ફેલાવી હતી. સરકારના નોટબંધીના એલાનનો વિરોધ નોંધાવીને લોકોને થતી હાલાકી મુદ્દે રેલીમાં સૂત્રોચ્ચાર કરાયા હતા. સાથે સરકાર પાસે પૂરતી વ્યવસ્થા ન હોવાથી લોકોને મુશ્કેલી વેઠવી પડે છે, તેવા આક્ષેપો કોંગ્રેસના કાર્યકરોએ કર્યા હતા. બેંક અને પોસ્ટ ઓફિસમાં પૂરતા નાણાં નથી આવતા, જેથી લોકો પાસે બેંકમાં પડેલા નાણાં ઉપાડવાની પણ સત્તા નથી. ત્યારે સરકારની પૂર્વ તૈયારી વિના નોટબંધીના નિર્ણયને વખોડવામાં આવ્યો હતો. અને લોકોની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ આજે જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે કચ્છના મુખ્ય શહેરોમાં આજે રેલીનું આયોજન કરેલ છે. જે લોકો વિદેશથી કાળું નાણું લઈ આવશું એવા બણગા ફૂંકી અને સત્તા ઉપર બેઠા છે, ત્યારે વિદેશથી કાળું નાણું તો હજી આવ્યું નહીં, પણ દેશના લોકોને જાણે કાળા નાણાં હોય એ રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે. અને 15 લાખ રૂપિયા ખાતામાં આવશે એવા વચનો આપ્યા છે, ને હવે પોતાના કાયદેસરની કમાણીને ખાતાને પણ ચેક કરવા પડે છે. એવી પરિસ્થિતિમાં લોકોને કેવી રીતે જીવન જીવવું એ મુશ્કેલી થઈ છે. અને આજે બેંકોમાં જે એક્સચેન્જ માટે જાય છે, ત્યારે બેંકોમાં નાણાંનો જથ્થો નથી. એટીએમ તો માત્ર આવશે ત્યારે મળશે એવી પ્રતીતિ થઈ રહી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં વેપારીઓ, ખેડૂતો, મધ્યમ વર્ગ અને જે માણસો છે, આમ જનતા, એ તમામને પરેશાની છે. અને આરોગ્ય માટે મુશ્કેલી ઊભી થઈ છે, એમને જીવન જરૂરી વસ્તુ લેવા મુશ્કેલી થઈ છે, એ જ રીતે મુસાફરીની મુશ્કેલી થઈ છે. એટલી હદ સુધી નહીં, પણ મૂંઘા પશુઓને ખાણદાણ લેવા માટે જે વ્યવહાર કરવો પડે એના માટે પણ આજે ચલણી નાણાંનો જે સ્ટોક નથી, એના કારણે જે મુશ્કેલીઓ થઈ છે. કોંગ્રેસ પક્ષ લોકોનો અવાજ બની લોકોની વેદનાને વાચા આપવા માટે રસ્તા ઉપર નીકળી અને લોક જાગૃતિનું કામ કરે છે. 8મી નવેમ્બરથી મોદી સરકારે 500 અને 1000ની ચલણી નોટો બંધ કરી દીધી છે, પરંતુ સરકારી કચેરીઓમાં લોકો પોતાના ટેક્સ તેમજ અન્ય સરકારી નાણાં ભરી શકે તે માટે 24 નવેમ્બર સુધી જૂની 500 અને 1000ની નોટ સ્વીકારવામાં આવી રહી છે. ભુજ આરટીઓ કચેરીની વાત કરીએ તો 16 નવેમ્બરથી જૂની 500 અને 1000ની નોટથી વાહન ચાલકો પોતાનો ટેક્સ ભરી શકે છે. આ 6 દિવસ દરમિયાન આરટીઓ કચેરીમાં અંદાજિત 3 કરોડ રૂપિયાની આવક થઈ છે. દરરોજ અંદાજિત 50 લાખ રૂપિયાનો બાકી ટેક્સ હાલ વાહન ચાલકો ભરી રહ્યા છે. સામાન્ય રીતે 15 થી 20 લાખ રૂપિયાની દરરોજની આરટીઓ કચેરીમાં આવક થતી હોય છે, પરંતુ સરકારે ટેક્સ ભરવા માટે 500 અને 1000ની ચલણી નોટ સ્વીકાર કરતા હાલ અંદાજિત 50 લાખ રૂપિયાની આવક થઈ રહી છે. 6 દિવસમાં જ 2 કરોડ 96 લાખ જેટલી માતબર રકમની આવક ભુજ આરટીઓ વિભાગને થઈ છે. સરકારશ્રીના પરિપત્ર આવ્યા અને વાહન વ્યવહાર વિભાગમાં પણ 500 અને 1000ની જે નોટો સરકારશ્રી તરફથી બંધ કરવામાં આવેલી છે, પણ એમના પરિપત્ર અનુસંધાને ટેક્સના નાણાં અને ફીસના સ્વરૂપે એ નાણાં હાલના સંજોગોમાં આરટીઓ ઓફિસમાં સ્વીકારાઈ રહ્યા છે, જેની આજ દિન સુધીમાં ગઈકાલ સાંજ સુધીની અંદર 2 કરોડ 96,55,799 રૂપિયા આવક એકત્ર થઈ છે. જેથી એવરેજ એવું કહી શકાય કે છેલ્લા 6 દિવસોની અંદર
50 લાખની એવરેજ એક દિવસની આવક આવી રહી છે એવું માની શકાય, ગણી શકાય. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ઘેર ઘેર શૌચાલય બનાવવાની મુહિમ ઉપાડવામાં આવી છે, જે અંતર્ગત ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા દરેક ગામડા અને શહેરમાં શૌચાલય વિહોણા લોકોને સહાય ચૂકવીને શૌચાલય બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ભુજ તાલુકામાં શૌચાલય બનાવવાની કામગીરી સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સમીક્ષા કરાઈ હતી. જિલ્લા પંચાયતના સભાખંડમાં ડીડીઓ CJ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભુજ તાલુકાના તલાટીઓ તેમજ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. દરેક ગામડાઓમાં શૌચાલય યોજના અંતર્ગત ચાલતી કામગીરીની સમીક્ષા કરાઈ હતી. બેઠકમાં ડીડીઓ CJ પટેલે જણાવ્યું હતું કે હાલ 1076 શૌચાલયની કામગીરી ચાલી રહી છે, જ્યારે 9736 શૌચાલય બનાવવાના બાકી છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં કંપની દ્વારા શૌચાલય બનાવવાની કામગીરી કરાઈ રહી છે, જેમાં કંપનીઓએ ક્યાંક કામગીરી કરી છે અને ક્યાંક બિલકુલ કામગીરી કરાઈ નથી. તેવામાં સરપંચ અને તલાટીઓને ડીડીઓ એવી તાકીદ કરી હતી કે કંપનીઓ પર નિર્ભર રહેવાનું છોડીને સત્વરે કામગીરી કરવામાં આવે. શૌચાલય નિર્માણ માટે સરકાર દ્વારા ગ્રાન્ટ અપાઈ રહી છે, ત્યારે કંપનીઓ પર આશા રાખીને કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે તે નહીં ચલાવી લેવાય તેવું ડીડીઓ CJ પટેલે જણાવ્યું હતું. અંજાર શહેરના ખેતરપાળ નગર 3માં સ્ટેશનરીની દુકાન ધરાવતા રમેશ દલપતભાઈ રાઠોડને 2 શખ્સોએ ધોકાઓ વડે માર મારતા સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રે 8 વાગ્યાના અરસામાં ઇજાગ્રસ્ત યુવાન પોતાની દુકાને હતો અને મહિલા ગ્રાહકો દુકાન પર ખરીદી કરવા માટે આવ્યા હતા. ત્યારે અંજારના હઠુભા ઝાલા ફોન પર કોઈ વ્યક્તિ સાથે ગાળાગાળી કરી રહ્યો હતો. ત્યારે રમેશ રાઠોડે દુકાન પર ગાળાગાળી કરવાની ના પાડી હતી, જેથી ઉશ્કેરાઈ જઈને હઠુભા ઝાલા અને પ્રકાશ રાઠોડે ધોકાઓ વડે માર મારીને ઈજાઓ પહોંચાડી હતી. આ મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્તને સારવાર માટે પ્રથમ અંજાર અને ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં કને એક રાતના હકુબા ઝાલા કરીને એક છોકરો હતો, તો ત્યાં કને આવ્યો અને પછી એને ફોન આવ્યો. તો ફોનમાં એ જોરથી ગાળાગાળીને જેમ તેમ બોલતો હતો. તો મેં એને કીધું, ભાઈ અહીંયા લેડીઝ કસ્ટમરને બધા આવે છે, તો તમે આવી તમ ગાળાગાળી ન બોલો. તો તે ઉશ્કેરાણો અને તેને મારા ઉપર હુમલો કર્યો અને તે બાજુમાંથી ધોકાને લઈને આવ્યો ને ભાઈબંધને બોલાવીને મારા ઉપર હુમલો કર્યો. અને બીજા એક કસ્ટમર પણ હતો ને કસ્ટમરને પણ ઈજા થઈ છે. ભુજ APMCના તત્કાલીન ચેરમેન અરજણભાઈ ચાવડાનું આકસ્મિક અવસાન થયા બાદ કાર્યકારી ચેરમેન દ્વારા APMCનો વહીવટ ચાલી રહ્યો છે. ત્યારે હવે આગામી 25મીએ ચેરમેનની વરણી માટે ચૂંટણી યોજાવાની હોતા ખેડૂત પેનલના 7 ડાયરેક્ટરો પૈકી કયા ડાયરેક્ટર પર ચેરમેન પદની પસંદગીનો કળશ ઢોળાશે તે નક્કી થઈ જશે. ભુજ APMCમાં ખેડૂત પેનલની 8, વેપારી પેનલની 4, ખરીદ વેચાણ મંડળીની 2, નગરપાલિકાના પ્રતિનિધિની 1 અને સરકારી પ્રતિનિધિની 2 બેઠકો મળીને કુલ 17 બેઠકો છે. તે પૈકી ખેડૂત પેનલના ડાયરેક્ટર અને તત્કાલીન ચેરમેન અરજણભાઈનું દુઃખદ નિધન થતાં હાલ કાર્યકારી ચેરમેન તરીકે ચિંતન ઠક્કર દ્વારા વહીવટ ચાલી રહ્યો છે. પરંતુ નવા નોટિફિકેશન મુજબ વેપારી પેનલના પ્રતિનિધિ APMCના ચેરમેન બની શકે તેમ ન હોતા હવે નવા ચેરમેનની નિયુક્તિ માટે આગામી 25મીએ મતદાન પ્રક્રિયા યોજાશે અને તે જ દિવસે ભુજ APMCના નવા ચેરમેનની વરણી કરવામાં આવશે. ત્યારે ચેરમેન પદ માટે કોણ આરૂઢ થશે તે માટેના અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. ભુજના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર ખાતે કચ્છના સ્પોર્ટ્સ ટ્રેનરની એક બેઠક યોજાઈ હતી. કચ્છની શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ઘટ છે, તેવામાં વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ક્ષેત્રે રસ દાખવે અને સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ આવે તેવા આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તો આ બેઠકમાં બેસ્ટ ટ્રેનર તરીકે SV એજ્યુકેશન સ્પોર્ટ્સ સેન્ટરના સુરેશભાઈને વોલીબોલ ક્ષેત્ર માટે બેસ્ટ ટ્રેનરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ બેઠકમાં પ્રવીણકુમાર સિંઘ, મશરૂભાઈ રબારી, સુરેશભાઈ ગોર સહિતના સ્પોર્ટ્સ ટ્રેનરો હાજર રહ્યા હતા. ઇન સ્કૂલ ટ્રેનર પ્રોજેક્ટ અંતર્ગત આ ટ્રેનરો દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ક્ષેત્રે પ્રોત્સાહન આપવામાં આવશે. સાથે જ વિવિધ સ્પોર્ટ્સની તાલીમ આપવામાં આવશે. હાલ શાળામાં વ્યાયામ શિક્ષકોની ઘટ હોવાથી વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ અંગેની માહિતી પૂરી પાડી શકતા નથી. તેવામાં ઇન સ્કૂલ ટ્રેનર પ્રોજેક્ટ અંતર્ગત હવે આ ટ્રેનર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને વિવિધ રમતગમત ક્ષેત્રે ટ્રેનિંગ આપવામાં આવશે. आज हमारी एक YT टैलेंट आइडेंटिफिकेशन का प्रोग्राम था, उसको लेकर के हमारी आज मीटिंग थी और उसके लिए जितने भी ट्रेनर हैं गवर्नमेंट की तरफ से ऑर्डर था कि एक हर ट्रेनर को 30 बच्चों को लेके आना था YT आइडेंटिफिकेशन में. तो उससे रिलेटेड आज इनसे मेरी एक कन्वोकेशन थी
और उसके ऊपर ही हमने चर्चा करी और मीटिंग खत्म करी। क्या संदेश दिया, क्या जानकारी? संदेश है, जानकारी तो लगभग सभी एक्सपीरियंस है, तो जानकारी तो है कि भी जो बेस चल रहा है, जिस तरीके से आप काम कर रहे हो, कच्छ डिस्ट्रिक्ट के जो ट्रेनर्स हैं, डिपार्टमेंट भी अप्रिशिएट करता है कि बहुत अच्छा काम करते हैं, तो उसको लेके था। और नॉलेज के तौर पर तो मैंने ये कहा कि भाई जितना हम काम करेंगे, जितना अच्छा माहौल तैयार करेंगे स्पोर्ट्स के लिए, उतना अच्छा हमारे लिए रहेगा और उतना ही अच्छा कच्छ डिस्ट्रिक्ट के लिए रहेगा और उतना ही अच्छा उन बच्चों के लिए रहेगा जो स्पोर्ट्स से रिलेटेड रहेंगे। ભુજ ખાતે ગૌશે આઝમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 4 વર્ષથી ટ્રસ્ટ દ્વારા સમૂહ શાદીનું આયોજન કરવામાં આવે છે। સમાજમાં રહેલા કુરિવાજો દૂર થાય અને ગરીબ લોકો પણ પોતાના સંતાનોના લગ્ન ધામધૂમથી કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવે છે। પ્રથમ વર્ષ સમૂહ શાદીમાં 4 યુગલો જોડાયા હતા। ત્યારબાદ દર વર્ષે સમૂહ શાદીમાં યુગલોની સંખ્યા વધી રહી છે અને આ વર્ષે 15 જેટલા યુગલો આ સમૂહ શાદીના માધ્યમથી સંસારિક જીવનમાં પગલાં માંડ્યા છે। તો ટ્રસ્ટ દ્વારા નાની મોટી 29 જેટલી વસ્તુઓ દુલ્હનને દહેજના રૂપમાં આપવામાં આવે છે। આવા આયોજનો થકી સમાજના લોકો એક જગ્યાએ એકઠા થાય અને સમાજ સંગઠિત બને અને સમાજમાં રહેલા કુરિવાજો બંધ થાય તેવા આશયથી આ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અમે આ ચોથી સમૂહ શાદી છે, આનામાં અમે સિર્ફ ગરીબ લોકો માટે સમૂહ શાદી કાઢી। અમે પેપરમાં ને એવું કાંઈ નથી આપતા, કેમ કે અમારી સંસ્થા છે ગૌશે આઝમ કમિટી ફળિયામાં ગામડામાં જોઈને ગરીબ છોકરી જોઈ એના માટે આ આયોજન રાખવામાં આવ્યો છે। સમૂહ શાદી પાછળનો ખાસ ઉદ્દેશ એ છે કે સમાજમાં ફેલાવેલા કુરિવાજો દૂર કરવા માટે તેમજ ગરીબ લોકોને મદદરૂપ થાય તે ઉદ્દેશથી અમે આ સમૂહ શાદીનું આયોજન કરીએ છીએ। ઉપરવાળાના મહેરબાનથી ચોથા વખતમાં પ્રવેશ કર્યો છે। હજી ઉપરવાળાના મહેરબાનથી કન્ટિન્યુ અમે ચાલુ રાખશું। હિન્દુ ધર્મમાં એક કહેવત છે કે શ્રદ્ધા મોટી વાત છે। શ્રદ્ધાનો વધુ એક દાખલો ભુજમાં જોવા મળ્યો છે। ભુજના જ્યેષ્ઠાનગરમાં રહેતા ઉમેશભાઈ પંડ્યાની 13 વર્ષીય જીનિશાને દશામા પ્રત્યે અપાર શ્રદ્ધા હતી, પરંતુ 8 વર્ષ અગાઉ જીનિશાને ઘરમાં શોર્ટ લાગવાના કારણે તેનું મૃત્યુ થયું હતું। ત્યારે તેમના પિતા અને પરિવાર પર આભ તૂટી પડ્યો હતો। જીનિશા દશામા પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવતી હતી, એટલે પરિવારે જીનિશાની યાદમાં પોતાના ઘરમાં જ દશામાનું મંદિર બનાવવાનો નિર્ણય કર્યો હતો અને હવે દર વર્ષે દશામાના મંદિરના પાટોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે। પોતાની વાલસોઈ દીકરીની યાદમાં પાટોત્સવના દિવસે કેક કાપીને ઉજવણી કરાય છે। સાથે જ મંદિરમાં સવારે મંગળા આરતી, હવન, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે। આ મંદિરમાં દરરોજ પંડ્યા પરિવાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે, તો આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ પૂરી શ્રદ્ધાથી આ મંદિરમાં પૂજા કરે છે। આજે યોજાયેલ 8મા પાટોત્સવમાં પણ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જીનિશા મારી છોકરી હતી, એને 13 વર્ષ ત્યાં ઓફ થઈ ગઈ છે, પણ આમ 13 વર્ષની હતી ને ત્યારથી એને બહુ જ હતો દશામાનું ને પછી એને અકસ્માતથી કુદરતી મોત થયો ને પછી અમે એની યાદમાં મંદિર બનાવ્યું છે। પછી દશામાનો પરચો એટલો છે કે 2 વર્ષમાં પાછી દશામાએ મને છોકરી પણ આપી એમ, એ પણ 10 વર્ષની છે। આજે પહેલાં અમે એ જ મંદિર હતું તેમાં જ અમે રહેતા હતા, હવે મકાન હતો અમારું, પછી એમાં એની યાદમાં મંદિર કરાવ્યું છે। પણ એનો પરચા બહુ જ અપરંપાર છે, કારણ કે મારી છોકરી 13 વર્ષની હતી ને ઓફ થઈ ગઈ છે, પછી 2 વર્ષે માતાજીએ પાછી મને આપી છે। આજે ડૉક્ટર પણ ના પાડી દીધી, છતાં માનો એવો પરચો છે કે આપે છે। ખૂબ જ સારી લાગણી થાય છે। ઘણા 1000થી પણ વધુ સંખ્યામાં અહીંયા ભક્તો આવે છે અને બધાને કંઈક ને કંઈક મળી જ રહ્યું છે। અહીંયા કને સવારના મંગળા આરતી હોય છે, પછી હવન કરવામાં આવે છે ને હરિદ્વાર ખાતે આવેલા શ્રી કચ્છીલાલ રામેશ્વર આશ્રમ મધ્યે કચ્છ ઉદય પરિવાર વતી ભાનુશાલી મંગે પરિવારના યજમાન પદે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજે પ્રારંભ થયો હતો। પ્રારંભે ભવ્ય પોથીયાત્રા બાદ કથા વક્તા આચાર્ય શ્રી નવલ શંકર મહારાજે વ્યાસાસનેથી કથાનું રસપાન કરાવ્યું હતું। તો જોઈએ આ ખાસ અહેવાલ। ભાનુશાલી મંગે પરિવાર દ્વારા હરિદ્વાર ખાતે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં આજે પ્રારંભે ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી હતી। ભાનુશાલી મંગે પરિવારના સભ્યોએ કથામાં મુકાયેલી પોથી મસ્તક પર ધારણ કરીને વાજતે ગાજતે કથા મંડપ સુધી લાવ્યા હતા। પોથી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। કથાનું દીપ પ્રાગટ્ય સંત શ્રી હરિદાસજી મહારાજે કર્યું હતું। હરિદ્વાર સ્થિત શ્રી કચ્છીલાલ રામેશ્વર આશ્રમ ખાતે પિતૃ મોક્ષાર્થે આયોજિત કથામાં આચાર્ય પદે અંબા પ્રસાદજી તથા શ્રી જૈમિની ઋષિ ગાગોદરવાળા બિરાજમાન છે, જ્યારે વ્યાસાસનેથી કથા વક્તા ચંડિકા કિંકર આચાર્ય નવલ શંકર મહારાજ ગાગોદરવાળા કથાનું રસપાન કરાવી રહ્યા છે।
કથાના પ્રથમ દિવસે જ રાજ્યના સંસદીય સચિવ વાસણભાઈ આહિર, શૈલેન્દ્રસિંહ જાડેજા, યજમાન પરિવારના ગંગારામભાઈ ભાનુશાલી, જવાહરભાઈ ભાનુશાલી, ગંગા સ્વરૂપ માતાશ્રી મુલીબેન લાલુમલ ભાનુશાલી મંગે તેમજ ભાનુશાલી મંગે પરિવારના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કથાના પ્રથમ દિવસે ભાગવતાચાર્ય નવલશંકર મહારાજે ભાગવતનો મહિમા સમજાવ્યો હતો, જેમાં ભાગવતના 4 અક્ષરો છે. પ્રથમ અક્ષર ભાવ વિશે સમજાવતા કહ્યું હતું કે ભાવની વૃદ્ધિ કરે તે ભાગવત, ગ એટલે ગર્વ અને અભિમાનનું ખંડન કરે તે ભાગવત, વનો મર્મ સમજાવતા કહ્યું હતું કે સત્કર્મો દ્વારા વરિષ્ઠ જીવન બનાવવાની પ્રેરણા આપે તેને ભાગવત કહેવામાં આવે છે. ત એટલે આ કલિયુગમાં તરવા માટેની રાહ ચીંધે તેનું નામ ભાગવત. આ રીતે ભાગવતનો મહિમા કથાના પ્રથમ દિવસે સમજાવવામાં આવ્યો હતો. કથા શ્રવણ માટે બહોળી સંખ્યામાં ઉમટેલા ભાવિકોને વક્તાશ્રીએ પોતાની રસાળ શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું. ત્યારે સાંભળીએ કથાના કેટલાક અંશો. ભગવાનની વંદના કરી છે, કારણ કે આપણે ત્યાં 9 પ્રકારની ભક્તિ છે, એમાં 5મી ભક્તિ વંદન ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ. સપ્તમ સ્કંદમાં પ્રહલાદજીના ચરિત્રમાં આ 9 પ્રકારની ભક્તિ દર્શાવી છે ભાગવતમાં. એમાંની જ એક ભક્તિ છે વંદન ભક્તિ. ભગવાને હાથ આપ્યા છે, માથું આપ્યું છે, પ્રેમથી હાથ જોડી મસ્તક નમાવી અને વંદન કરીએ. આ બહુ જરૂરી છે. પણ વંદન ભક્તિમાં મોટામાં મોટી કોઈ બાધા હોય, અડચણ, તો આપણું અભિમાન છે. જો અભિમાન માણસને નમવા દેતું નથી, અહંકાર માણસને નમ્ર થવા દેતો નથી. વંદન ભક્તિમાં મોટામાં મોટી કોઈ અડચણ હોય તો એ અભિમાન છે, માણસને ખૂબ નડે. આપણે એમ તો આવડો મોટો થઈ ગયો કેમ નમવું હવે, પણ નમતા રહીએ. આપણે ત્યાં કેવો છે કે નમે એ સૌને ગમે છે. એ પ્રભુને પણ પ્યારો લાગે, વિભુને વાલો લાગે, ગોવિંદને ગમે છે જે નમતો રહે છે, જેનામાં નમ્રતા છે, જેનામાં વિનય છે, જેનામાં વિવેક છે, જેનામાં સરળતા છે, જેનામાં સાત્વિકતા છે, જેનામાં સ્નેહાળતા છે. આવો માણસ ભગવાનને ખૂબ પ્યારો લાગે છે, ખૂબ ગમે એનું જીવન પ્રભુને. નમતા રહીએ બસ. પણ નમવામાં પણ ઘણો ફરક હોય. કોઈ હિન્દી કવિ લખ્યું કે નમન નમન में फेर है बहुत नमत नादान, દગલબાજ દૂના નમે ચિત્તા ચોર કમાન. આવું નમવું શું કામનું? પ્રેમથી કોઈને પ્રણામ કરીએ, નેહથી નમીએ, વાલથી વંદન કરીએ. બસ પ્રણામ કરો. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ સામૂહિક વંદના કરી છે. વયમનો અર્થ અમે બધા જ, એવો અર્થ થાય છે. હું વંદન કરું છું એમ નહીં. વયમ નુમઃ, અમે બધા જ ભેગા મળી અને ભગવાનના ચરણોમાં વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. એક માણસ વંદન કરે ભગવાન રાજી થાય એની ના નથી, પણ જ્યારે હજારો લાખોની સંખ્યામાં ભેગા મળી અને આપણે પ્રભુને પ્રણામ કરીએ, પ્રભુ કેટલા રાજી થાય. કારણ કે સંઘે શક્તિ કલૌ યુગે, કળિયુગમાં સંગઠનમાં શક્તિ છે, સમૂહમાં શક્તિ છે. હજારો અને લાખોની સંખ્યામાં જ્યારે ભક્તો ભેળા મળી ભગવાનને વંદન કરે, પ્રણામ, પ્રભુ ખૂબ રાજી થાય, અતિ પ્રસન્ન થાય પરમાત્મા. હરિનું હૈયું હરખાય કે મારા ભક્તો કેટલા શાંતિથી બેસી મને હાથ જોડી મસ્તક નમાવી વંદન કરે છે. આ પ્રથમ શ્લોક મંગલાચરણનો આપણે સાંભળ્યો છે. ભાગવતનું ખૂબ સુંદર મહાત્મ્યનો આ શ્લોક છે. 6 અધ્યાયોનું મહાત્મ્યમાં બતાવ્યું છે અને આ મહાત્મ્ય ભાગવતે પોતે નથી લખ્યું. ભાગવતજીનો મહિમા બતાવનાર બીજું પુરાણ છે. 2 પુરાણમાં ભાગવતનો મહિમા બતાવ્યો છે કે આ શાસ્ત્ર કેટલું મહાન છે, કેટલું દિવ્ય છે. પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ, 2 પુરાણોમાં ભાગવતજીનો મહિમા ગવાયો છે. પોતે પોતાની પ્રશંસા નથી કરી, કારણ કે આત્મ પ્રશંસા કરવી એ આપણે ત્યાં દોષ ગણાય છે, ગુણ નથી ગણાતો. પોતાના મોઢેથી પોતાના વખાણ ક્યારે ન કરવા કે હું આમ છું, હું તેમ છું, આ ઠીક ન ગણાય. જે માણસ પોતાની જ પ્રશંસા કરે એ માણસ ગમે એટલો ઊંચે ચડીને બેઠો હોય પણ એનું પતન થાય છે. એક સંસ્કૃતના વિદ્વાન લખે ઇન્દ્રોપી લઘુતામ યાતિ સ્વયં પ્રખ્યાપિત ગુણ. ઇન્દ્ર છે, દેવરાજ છે, દેવોનો રાજા, સ્વર્ગનો અધિપતિ, પણ એ પણ જો પોતાની પ્રશંસા કરે તો એનું પતન થાય, ધરતીમાં આવે, નીચો પડે છે. એટલે પોતાના મોઢેથી પોતાના વખાણ ક્યારે ન કરવા. હા, બીજો કોઈ આપણને જાણનાર માણસ જે આપણને જાણે છે, બરાબર સમજી ચૂક્યો છે, એ કદાચ 2 સારા શબ્દ આપણા માટે બોલે તો ઠીક છે, પણ આપણે આપણા મુખેથી આત્મ પ્રશંસા ક્યારે કરવી નહીં.
હું હંમેશા કહું પ્રશંસા કરવી હોય તો પ્રભુની કરીએ, ગુણ ગાવા હોય તો ગોવિંદના ગાઈએ, વખાણ કરવા હોય તો ભગવાન વાસુદેવના કરીએ. આ બહુ જરૂરી છે જીવનમાં. જેમ મને વખાણ સાંભળીએ નહીં, આપણે આપણા વખાણ કરીએ પણ નહીં. ભાગવતજીનો મહિમા 6 અધ્યાયમાં બતાવ્યો પદ્મ પુરાણે. 6 અધ્યાય એટલા માટે લીધા કારણ કે પરમાત્મા જે ભગવાન કહેવાય છે, ભગવાનનો અર્થ છે ભગ એટલે ઐશ્વર્ય. જે એમાં 6 પ્રકારના ઐશ્વર્ય છે એને ભગવાન કહેવાય છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્શ્રિય જ્ઞાનમ વૈરાગ્યોશ્ચૈવ ષણ્ણામ ભગ ઇતિ રણાઃ. જે માણસ પાસે સંપૂર્ણ સમગ્ર દરેક જાતનું ઐશ્વર્ય હોય, સંપૂર્ણ ધર્મનું જે યોગ્ય પાલન કરતો હોય, સંપૂર્ણ જગતમાં જેનો યશ છવાયેલો હોય, જેની કીર્તિ વિસ્તરેલી હોય, સંપૂર્ણ શ્રી એટલે લક્ષ્મી શોભા જેની હોય, સંપૂર્ણ જ્ઞાન જેની પાસે હોય અને સંપૂર્ણ વૈરાગ્ય હોય, આ 6 બાબ તો તમને જ્યાં જ્યાં દેખાય માનજો કે આ ભગવાન છે. આવી કોઈ સ્ત્રી દેખાય નારી તો માનજો કે આ ભગવતી છે. ઐશ્વર્ય 6 પ્રકારના છે. પરમાત્મા ઐશ્વર્ય સંપન્ન છે અને જે ભક્ત પર રાજી થાય ભગવાન 6 પ્રકારના ઐશ્વર્ય પોતાના ભક્તને અર્પણ પણ કરે છે, ઐશ્વર્યનું દાન કરે છે. એટલે 6 અધ્યાયમાં ભગવાનનો આ મહિમા ગાયો છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.